નમસ્કાર, હું છું નૈમિષ શ્રીમાળી અને આજે આપણે આપણા વિડીયોમાં જાણીશું કે ભાદરવી પૂનમનો મેળો અંબાજીમાં કેમ યોજાય છે અને લાખો માઈ ભક્તો માતાજીની ધજા લઈ, માતાજીના રથ લઈ અને ચાલતા ચાલતા દરેક પગપાળા અંબાજીમાં માતાજીના દર્શન કરવા માટે કેમ જાય છે। તો આ મેળો બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના અંબાજી મુકામે યોજાય છે। અંબાજી એ માં અંબાનું પ્રથમ શક્તિપીઠ કહેવાય છે કે જ્યારે માં સતી પોતાના પિતા પ્રજાપતિ દક્ષના ઘરે યજ્ઞનું આયોજન થયું હતું અને તેમાં ભગવાન શિવ તથા માતા સતીને બોલાવવામાં ન આવ્યા હતા, પરંતુ ભગવાન શિવના ના કહેવા છતાં ત્યાં માં સતી ગયા છે અને માં સતી યજ્ઞમાં ગયા પણ ત્યાં જઈને જોવે છે તો ત્યાં ભગવાન શિવનું અપમાન થતું હતું। તે જોઈ ના શક્યા અને માતા સતી ઘણે જ ક્રોધે ભરાયા છે અને માતા સતીનો ક્રોધ એટલો બધો વધી ગયો કે તેમણે યજ્ઞમાં પડી અને પોતાનો દેહ ત્યાગ કર્યો છે। તે પછી ભગવાન શિવ ઘણા ક્રોધે ભરાયા છે અને ભગવાન શિવે દક્ષ પ્રજાપતિ દક્ષનો વધ કરી અને માતા સતીના દેહને લઈ અને બ્રહ્માંડમાં પરિભ્રમણ કરવા લાગ્યા છે। આ બધા જ દેવી દેવતાઓ જોઈ ન શક્યા અને બધા દેવી દેવતાઓ ગભરાઈ ગયા છે અને ભગવાન શિવનો ક્રોધ સહન ન કરી શકતા બધા જ દેવી દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે ગયા છે અને ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી કે હે ભગવાન વિષ્ણુ, આપ ભગવાન શિવનો ક્રોધને શાંત કરો। તે વખતે ભગવાન વિષ્ણુએ પોતે સુદર્શનથી માતા સતીના દેહના ટુકડા કરી નાખ્યા છે અને એ ટુકડાઓ પૃથ્વી ઉપર જ્યાં જ્યાં પડ્યા છે ત્યાં શક્તિપીઠની સ્થાપના થઈ છે। એમ કહેવામાં આવે છે કે માતા સતીનું હૃદય એ અંબાજીના ગબ્બર ઉપર પડ્યું હતું એટલે ત્યાં માં અંબાની સ્થાપના થઈ। ગબ્બર ઉપર માતાજી જ્યોત સ્વરૂપે બિરાજમાન છે અને અંબાજીમાં માતાનું ભવ્ય મંદિર આવેલું છે કે જ્યાં માતાજીની મૂર્તિ નથી પરંતુ માતાજીના યંત્રની પૂજા કરવામાં આવે છે। મંદિરમાં માતાજીના વિશાળ યંત્રની પૂજા કરવામાં આવે છે। એ યંત્રને એવો શણગાર કરવામાં આવે છે કે જેમ માતાજીની મૂર્તિ જેવું જ સ્વરૂપ બનાવાય છે। ઘણા માઈ ભક્તો ત્યાં દર્શન માટે આવે છે। એમાં પણ દરેક માસની પૂનમના દિવસે માનવ મહેરામણ દર્શન કરવા માટે આવે છે, પરંતુ કારતક, ચૈત્ર અને ભાદરવો અને આસો આ મહિનાની પૂનમ અતિ ઉત્તમ ગણવામાં આવે છે। તે સમયે અનેક માનવ મહેરામણ માતાજીના દર્શન કરવા માટે વિશેષ આવે છે। તેમાં પણ ભાદરવી પૂનમ એ સૌથી મોટી પૂનમ કહેવામાં આવે છે અને એ સમયે અંબાજીમાં લાખો માઈ ભક્તો માતાજીના દર્શન કરવા માટે અંબાજીમાં આવે છે અને આ ભાદરવી પૂનમનો સૌથી મોટો મેળો અંબાજીમાં યોજાય છે। ત્યાં માતાજીની ધજા લઈ, માતાજીના રથ લઈ અને પગપાળા પોતાના ગામથી માતાજીના દર્શન કરવા માટે અંબાજીમાં આવે છે। તે રસ્તામાં જય અંબે બોલમાળી અંબે જય અંબે એમ બોલતા બોલતા માતાજીના દર્શન કરવા માટે પગપાળા આવે છે। અહીં તેરસ, ચૌદસ અને પૂનમ એમ 3 દિવસનો મહામેળો યોજવામાં આવે છે। તે સમયે આખું અંબાજી અને માતાજીના મંદિરને ઘણું જ શણગાર કરવામાં આવે છે અને સુશોભિત કરવામાં આવે છે। તે સમયે લાખો માઈ ભક્તો માતાજીના દર્શન કરવા માટે માતાજીની ચૂંદડી, માતાજીના શ્રીફળ, માતાજીની ધજાઓ વગેરે વસ્તુઓ માતાજીને લઈ અને મંદિરમાં જાય છે અને માતાજીને ધરાવે છે। તે સમયે મંદિરના પ્રાંગણમાં માતાજીના નવચંડી યજ્ઞનું પણ આયોજન થાય છે। ત્યાં આવેલા માઈ ભક્તો માતાજીના યજ્ઞમાં પણ માતાજીની આહુતિઓ આપે છે અને માતાજીની સ્તુતિ કરે છે, માતાજીનું સ્મરણ કરે છે અને
ત્યાં જ આવેલા માતાજીના ચાચર ચોકની અંદર માતાજીના નામના ગરબા પણ દરેક માઈ ભક્તો રમે છે. અનેક માઈ ભક્તો માતાજીને ધજાઓ ચડાવે છે અને માતાજીની ભક્તિ કરતાં કરતાં દરેક માઈ ભક્તો માતાજીના દર્શન કરે છે. અને ભાદરવો મહિનો પરિપૂર્ણ થતાં જ માતાજીની નવરાત્રિનો પ્રારંભ થાય છે. આસો મહિનાના નવરાત્રિનો પ્રારંભ થાય છે એટલે જ્યારે ભાદરવી પૂનમના દિવસે દરેક માઈ ભક્તો ત્યાં મંદિરમાં માતાજીને પ્રાર્થના કરે છે કે હે માં, આસો મહિનાના નવરાત્રિમાં તમે અમારા ઘરે પધારો, એમ માતાજીને નવરાત્રિનું પણ આમંત્રણ આપવામાં આવે છે. આ રીતે માતાજીના મેળામાં માતાજીનું સ્મરણ થાય છે, માતાજીની ભક્તિ થાય છે, માતાજીના યજ્ઞ થાય છે અને મા અંબાની લોકો સેવા કરે છે, પૂજા કરે છે, ભક્તિ કરે છે, અર્ચના કરે છે અને માતાજીને આ જ રીતે મનાવવામાં આવે છે. અનેક માઈ ભક્તો ચાલતા પગપાળા માતાજીના દર્શન કરે છે. જે લોકો માતાજીના દર્શન કરવા માટે પગપાળા જતા હોય છે તે સમયે ત્યાં ગામે ગામના લોકો અને અનેક ટ્રસ્ટો ત્યાં આગળ માનવ મહેરામણની સેવા કરવા તેમના ભોજન તથા ચા નાસ્તાનો પ્રબંધ કરે છે, એટલે કે સ્ટોલ નાખવામાં આવે છે. માનવ મહેરામણની સેવા કરવા માટે અનેક ટ્રસ્ટો ગામ લોકો સ્ટોલ નાખે છે અને માઈ ભક્તોની સેવા કરે છે. તે રીતે પણ માતાજીને રીઝવે છે અને માતાજીની સેવા કરે છે. આ જ રીતે અંબાજીમાં ભાદરવા પૂનમનો મેળાનું ખૂબ મોટું મહત્ત્વ છે અને માતાજીને રીઝવવા માટે અને આસો મહિનામાં થતી પ્રારંભ નવરાત્રિમાં માતાજીને પોતાના ઘરે આવવા માટે એટલે કે આમંત્રણ આપે છે. આ રીતે માતાજીનો ભાદરવા મહિનામાં સૌથી મોટામાં મોટો મેળો યોજવામાં આવે છે. ત્યાં અંબાજીમાં લાખો માઈ ભક્તો માતાજીના નામનો જય જયકાર કરે છે. બોલ માડી અંબે, જય જય અંબે. આ રીતે લાખો માઈ ભક્તો માતાજીના દર્શન કરે છે, માતાજીની પૂજા કરે છે, માતાજીની ભક્તિ કરે છે અને માતાજીને મનાવે છે. બોલો માતાજીની જય, જય અંબે. જો દરેક માઈ ભક્તોને, દરેક ભક્તોને તથા દરેક મારા મિત્રોને આ વિડીયો ગમ્યો હોય તો તેને શેર કરજો, આ વિડીયોને લાઈક કરજો અને આ મારી યુટ્યુબ ચેનલ છે તો તેને સબસ્ક્રાઈબ કરજો, જેથી આ ચેનલ ઘણી આગળ વધે અને આવા જ અનોખા ભક્તિના અને ધર્મના વિડીયો દરેક માઈ ભક્તોને જાણવા મળે, માતાજી વિશે જાણવા મળે, બધા ભગવાનો વિશે જાણવા મળે અને દરેક પૂજા પાઠ વિધિ વિશે પણ જાણવા મળે. નમસ્કાર.